ગયા અમે બેઠા. એ લોકો બહુ રાજી થયા કે રૂપિયા દેતાય તમે થોડા આવો, અમારા ઓલે અમારા ભાગ ઉગલી ગયા. એ એમ થોડુંક હતું. બેઠા અમે. એમાં દીકરી ટ્રેમાં પાણી લઈને આવી તો ભૂરા એક ગ્લાસ લઈ અને મને મળ્યો કોણી મારા. મને કે પાકો પાકો પાકો. તારીમાં કામ વાળી છે, હું પાકું પાકું પાકું. મૂળ મુદ્દો નથી આ. મૂંગો રે ને પાણી પીને પાછો મારા કાનમાં કે આવ્યા થેતા ને હો બોલો બેલ થેતા ને આવ્યા કા. મને કે જેના કામ વાળા આવા લૂપાલા હોય તો મેન મુદ્દો તેટલો લૂપાલો હોય છે. મોઢું લાપસી મળ્યું ખાવા. મેં કીધું તો ખમ ને આગળ ખબર પડશે બા આવશે પછી. હામાં વેવાય વાત શરૂ કરી. કેમ છે અમારું મકાન? ગુડ. તમારું બધું ફેમિલી ઓકે? રસ્તે તકલીફ નથી પડી? ના. ચા પાણી? યસ. એટલું કીધું તક વાહ વાહ કેવો દીકરો. પૂછી એનો જવાબ, મોઢામાં જીભ નહીં અને પાછું અંગ્રેજી સિવા ઘા નહીં. બોલાવો આપણી ભૂરીને. હા ને ભૂરી આવી ભાઈઓ 140 કિલો. અમુક અમુક તો બહુ જાડા હોય. બાલ મંદિર છૂટું થયું ને બપોરે અને બરોબર વૈશાખ મહિનો તડકો તો એક બેન હાલ્યા જતા હતા. તેની ફરતા 4 છોકરા હાલ્યા આવતા હતા. એટલે કોકે પૂછ્યું કે એ તારા મમ્મી છે? છોકરાને કે તો ઓલો કે તારા આવી છે. તાક તો બાજુમાં કેમ હાલો? તાક બાજુમાં હાલે હું મમ્મી થઈ ગયા કે તો તાક બાજુમાં ક્યાં હાલીએ? સાંયે હાલ્યા જાય. ગીજા લોટકાય છે. નાની એવી વડલી હાલી જતી હોય. ના શરીર તમે તારો હકીકત કહું, શરીર રાખજો ભગવાનની દયા. પણ પછી 100 ની બહાર નહીં. 100 કિલો તો સહજ એટલું શરીર તો ખાધેલ પીધેલ હોવું જોઈએ. હા પછી રામદેવ બાબા કેમ વળ ખાઈને મરી ન જવાય. ઘણા તો શરીર ઉતારવા હું 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 કરે એમ કઈ ઉતરે નહીં. ખોટી જ વાત છે. કોઈ ક્યાંક શરીર ઉતારી દો ખોટી વાત ના. એને કરતા ખવાય. મન ભાવે એટલું ખાવ. હા પણ તકલીફ શું પડે ખબર? એ જીમમાં જાય અહીંયા પોતાવાળી બાયું રાખવાની. એટલે આપણે ઈ બેનું ના પૈસા ભરવાના ને જીમ ના પૈસા ભરવાના. એને કરતા ઘેરે પોતા મારો તો હું બાપુજીનું ઉયું જાય. પણ ના, સુખ આપ્યું છે ભગવાને, આનંદ કરવાનો, એન્જોય કરવાનો. હા જેથી વળ ખાવાય છે તેથી ખાઈ લેવું. અત્યારે ભગવાને આનંદ આપ્યો છે, આનંદ કરી લેવાનો. હા પણ અમારા ભૂરી આવ્યા 140 કિલો. પગ મૂકે ને તો અવાજ આવે ધમમ ધમમ. અભરાય વાસણ કકડે. બોલો. અને એક હાથમાં કીટલી ચાની, ઓલી રજવાડી આવે ને રજવાડી કીટલી. મહેમાન આવે ત્યારે આપણે ઓલી રજવાડી કીટલી બહુ ગરમ થાય. રજવાડી કીટલી દાંત કાઢ બા. આવા હું લખાણ આવી કીટલી. આ બેનો છે ને કીટલીને અંદર બહાર ધોવે પણ આજે સમજાઈ ગયું ને. કાંઈ એની અંદર દોરી નાખીને ધોઈ નાખવું જોઈએ અથવા તો ગરમ પાણી ભરીને 1-2 વાર મોઢામાં લે આમ કાઢી નાખવું જોઈએ. પણ અમુક કાંઈ એવું કોઈ ન કરે. અમુકની ઘરે ચા પીવા જાય ને તે કીટલીનું મોઢું જોઈ ને, કારણ કે મહેમાન આવ્યા હોય તેથી જ ઉતારી હોય. તો ગોબરા છોકરા નાક ફીરવે એમ મોઢું ફીરવે. અરે આપણે ચા આપે તો અંદરથી ગોળિયું નીકળે છે. આપણે કે આ વિટામિન સી હશે કે શું હશે આમાં? એમ આપણે જે બીજાને વિવેક કરીએ ને કે ભાઈને પહેલા ચા આપો, ભાઈને પહેલા ચા આપો, એ સાહેબ વિવેક નથી. નાળસામાં હોય ભાઈમાં વયું જાય એમ. તે મમ્મી આ ભૂરાને સીધી કીધું ભૂરાભાઈને આપો. એ ભૂરાને આપી. એ ભૂરાને જેવી આપી સાહેબ તે ભેગી કીડી આવી ચામાં. હવે ભૂરો કીડી કાઢવા આમ હાથ નાખે, ચા ગરમ એટલે ગરમ લાગે અને કીડી તળી આવી જાય. આમ કરે ભૂરો. લમતીએ તે લ્યો લમતીએ. ભૂરો આમ રમતીએ સુડે.
તમને બેનો નહીં ખબર પડે, કારણ કે તમે ફાર્મ હાઉસ ન હોવ ને. હવે એ કાકાને લખણ, આ લખણ કાકાને, આ ભૂરો તો કીડી કાઢવા હાટો બિચારો આમ કરતો હતો. એટલે કાકાને શું મારો દીકરો તે કાંઈ સતું ન કરે, એટલે કાકા ખીજાણા કે હું આમ કરે પીઝા. હવે આપણે હવે એ તો અંગ્રેજી શીખવાડ્યું નહોતું, ચાની અંદર કીડી, એનું અંગ્રેજી તો આપણને આવડતું નહોતું, મને નથી આવડતું. એટલે ભૂરો કે તેને કાકા કે નથી પીવી, હજી જોવે નથી પીવી. હું કીધું ને એના કાકાનો ત્રીજી વાર મગજ મોઢામાં પહેરીને ભણવાનું કીધું ને ઓલા 1.5 કલાક થા ડમડમો સડેલો ને ઓલો ભીણો એ તાલીમાં તીલી છે, તીલી તીલી વાલી તા પીવાય, તા ઓલી દીકરી બોલી તીલી નથી થાની ભૂતી તે, તા કન્યાની માં બોલી ધોતું તું એવું જલી ગયું યા. આખો લોટ એવો નીકળ્યો સાહેબ. પણ કહેવાય ગયો બાપ પ્રથમ પાયો હોય તો એ દીકરી છે, સંસ્કાર માં આપે છે. માતૃ શરીરના 4 નામ છે, સાંભળજો. આ માતૃ શરીર બેઠું છે ને એના 4 નામ છે. જન્મ થાય છે ત્યારે દીકરી છે, જન્મ થાય ને ત્યારે દીકરી છે. થોડીક મોટી થાય એનો પહેલો વહેલો કોઈ હારે પ્રેમ થતો હોય તો ભાઈ હારે પ્રેમ થાય, ત્યારે બીજું નામ પડે છે બેન. અને એ જ બેન જ્યારે મોટી થાય 18-22 વર્ષની થઈ જાય, એના 4 મંગળ વર્તાવી નાખી. આહા સાહેબ, જાન આવી જાય ત્યાં સુધી દીકરી રમતી હોય. રમતી મીન્સ બેનપણીઓ હારે બેઠી હોય, પણ જાનના હામૈયાનો ઢોલ વાગે ને કે હવે વરરાજા માંડવે આવે છે, ત્યારે દીકરી હળી કાઢીને ગણે થાપના પાસે બેહી જતી હોય. અમારો કવિ દાદ બાપુ લખે છે ત્યારે દીકરીની હાલત શું થાય સાંભળજો સાહેબ. એવા ઢોલ રે વાગ્યા ને એ હૈયા રે ધડુકિયા, અનવર રાજા ના વાગ્યા જા એ નિશાન રહેતા તો ખૂણામાં ફફડ્યું રે કૂણું એક કાળજું, એવું ખૂણામાં ફફડ્યું રે કૂણું એક કાળજું. રાજા નવા ગયા જા એ નિશાન રે ખૂણામાં ફફડ્યું રે કૂણું એક કાળજું, એવું ખૂણામાં ફફડ્યું રે કૂણું એક કાળજું. ચડી ત્યાં બાળા પણ ઉતર્યા રે, એવી પીઠી રે ચડી રે બાળા પણ ઉતર્યા.
ફફડ્યું રે ખૂણું એક કાળજું, એવું ખૂણામાં ફફડ્યું રે ખૂણું એક કાળજું, એવું ખૂણામાં ફફડ્યું રે ખૂણું એક કાળ. દીકરીને એના 4 મંગળ વર્તાઈ જાય અને સાહેબ એ પરણીને જ્યારે બીજે ઘેર જાય ત્યારે એનું 3જું નામ પડે છે, એનું નામ છે વહુ. અને કહેવાય ગયો સાહેબ જ્યારે બાળકને જન્મ આપે બાપુ અને ત્યારે એનું 4થું નામ પડે છે ને, એ નામ છે માં. પછી માથી આ દુનિયામાં કોઈ મોટું નથી સાહેબ, માથી મોટું કોઈ નહીં. પછી જળધાર કે જગદીશ, પછી સૌ કોઈ નમાવે શીશ, એ અંબા આગળ આલિયા. પછી માથી મોટું કોઈ નહીં. માના માં હોય ને એને આપણે નાની કહીએ, પછી માથી કોઈ મોટું નથી. અને 3જી વાત સાહેબ, કોઈ એમ કહેતું હોય કે તમે આમ કરો તો તમને આમ થાય, તમને આમ કરો તો આમ થાય, એ બધી વાતને લીટી મારી દેજો. તમારા ભાગ્યને 3 વસ્તુ તમારા ભાગ્યને ફેરવી શકે. એક તો કોઈ તમારા એવા સમર્થ ગુરુ મળી જાય અને એ ગુરુના આશીર્વાદ આવી જાય માથે. કોઈક વિવેકાનંદ જેવાને, રામકૃષ્ણ પરમહંસ જેવા મળી જાય, ખાલી પગનો અંગૂઠો અડે તો ઉર્જા પેદા થઈ જાય. પણ એવા સમર્થ ગુરુ ક્યાં ગોતવા જાય? એ ના મળે તો તમારી પોતાની કઠણ સાધના, પોતાનું અનુષ્ઠાન, પોતાનું. અને કહેવા ગયો સાહેબ એ તમારા એક ભાગ્યને ફેરવી શકો તમે જાતે. અને બીજું કાંઈ ન થાય ને, આ બેમાંથી એકેય ન થાય. શાસ્ત્રી પુરાવા સાથે કહું સાહેબ, આપ ના કોઈ તમને મહાપુરુષ મળી જાય, ના તમારી સાધના થાય, પણ માવતરના, આવા માવતરના જેથી આશીર્વાદ મળી જાય ને તેથી વિધાતાને લેખની માથે મેઘ મારી દેવું જોઈએ. માત પિતાના મોઢામાંથી આશીર્વાદ નીકળી જાય, મારા દીકરાનો અભિનય ભરજો. એ માથી મોટું જગતમાં કોઈ નથી, બાપથી મોટું કોઈ નથી. જરૂરી છે બધું કરવું છે. વાત એ કરતો તો બાપને દીકરો વાલો હોય છે, એ માટે એને ખબર છે કે વારસદાર તરીકે મારી ઘરે રહેવાનો છે, મારો ઉત્તરાધિકારી અધિકારી છે. પણ દીકરીને બહુ પ્રેમ કરે એનું કારણ શું છે ખબર છે સાહેબ? આપણે, હું દીકરો જ છું સાહેબ, તમારે હારે જ છું. હા, તમે અલગ ન માનતા મને. હા, એક જગ્યાએ મારો સરકારી કાર્યક્રમ સાહેબ, બેટી બચાવો બેટી પઢાવો, દીકરી વાલનો દરિયો નામ રાખેલું. તમે વારા ઘડીએ એ સબ્જેક્ટ ઉપર અમારે બોલવાનું બધું પાછું ઓલું થતું, એટલે વારા ઘડીએ કહું. પાછી 15 મિનિટે એ વાત આવે દીકરી વાલનો દરિયો. મિત્રો એવું 10 વાર બોલાઈ ગયું. તો એક છોકરો ઊભો થયો, મને કે બસ હવે. મેં કીધું કે મને કે દીકરી વાલનો દરિયો તો હું 8 હરિયો છે અમે? એ વાત નથી, બે સરખું છે. પણ સરખાની અંદર હું એટલું કહી શકું કે દીકરી જેવું જે પાત્ર એ ભગવાને ઘડીને હાથ ધોઈ નાખ્યા છે. આપણી ઘરે દીકરાનો જન્મ થાય ને સાહેબ, તે ખબર જ હોય બાપને કે મારા દીકરાની પાછળ આ જ સરનેમ લાગવાની છે. પણ જ્યારે દીકરીનો જન્મ થઈ જાય ને ત્યારે દુનિયાના કોઈ બાપને ખબર ન હોય કે મારી દીકરી મોટી થઈ અને પછી એની પાછળ કઈ સરનેમ લાગશે અથવા તો ક્યાં હારે જશે. આ દીકરીનું પાત્ર છે. 3જી વાત, અમે અહીંયા રોકાઈ તો આપણે પાણી, કોઈ પણ તમે હું ગમે ત્યાં મહેમાન તરીકે જાય તો માણસ પાણી માગે તો આપણે દૂધ આપતા હોય, ગાડલા ઉપર આનંદ કરતા હોય, એટલા આનંદથી રહેતા હોય ને છતાં કહેવાય ગયો સાહેબ 10મા દિવસે તો આપણું ઘર આપણને યાદ આવે. તો વિચાર કરી લેજો. તો જે દીકરીએ 22 વર્ષ સુધી બાપના આંગણે રમીને મોટી થઈ હોય, જમવા માટે પોતાનો નખ ન બગાડ્યો હોય, અને એ દીકરી 4 ફેરા ફરી અને કહેવાય ગયો કે પાછે પારકે પાદર વહી જાય અને મારું તારું કરી નાખે, અને જેમ સાપ છે એ કાસળી ઉતારી નાખે એમ પોતાના બાપના પ્રેમને એક બાજુ મૂકીને હારે વી આવે. એ કેવડું પાત્ર છે. એ જ પછી એ સંતાનોને જન્મ આપીને એ જ પેઢીને મોટી કરે. તો મને એ કહેવાય જો કુળદેવી કઈ થઈ? દીકરી કુળદેવી થઈ બીજું કોઈ થયું સાહેબ? તમારો વંશ વેલો વધારે. એનો એક નાનો મારે પ્રસંગ લેવો છે. એક બાપને એક દીકરી નાની હતી, માનું મૃત્યુ થયું. બાપ છે એ ગરીબ છે,
પણ હવે બન્યું એવું કે એમના માની ગેરહાજરી થઈ એટલે બાપે પણ માતૃત્વનો રોલ ભજવ્યો. પેટે પાટા બાંધી બાંધી દીકરીને મોટી કરી. એક દી બને છે હું દીકરી મોટી થઈ, સારું ઠેકાણું જોઈ, એનો સંબંધ કર્યો, લગ્ન લેવાના, અને લગ્નના 10 દિવસની વાર હતી સાહેબ. દસક દિવસની વાર, હાજનું ટાણું છે. બાપુજીને જમાડ્યા, રાતે વાળું કરાવ્યા. બાપુજીની બાજુમાં બેઠે એટલે બાપની આંખમાં દળ દળ આહુડા ભીડા જવા કે બેટા 10 દી પછી તું વહી જવાની છે, અને હું કાલે શહેરમાં તારા કરિયાવરનો સામાન લેવા માટે જાઉં છું, તારે કઈ મગાવવું છે? સાહેબ આડા હાથ કરે ને એનું જ નામ દીકરીઓ. તારે કઈ મગાવવું છે બેટા? કે ના બાપુજી તમે જે લાવો એ, પણ વાત સાંભળજો બાપ, હવે વાત આ ચાલુ થાય. પરિવાર ઘોડે બધા બેઠા છો એટલે આવી વાતો કહેવાનું મન થાય છે. બહુ બાપુજીએ કીધું, ત્યારે દીકરી કીધું બાપુ તમે જે લાવો તે. તક નહીં બેટા, તારો બાપ ગરીબ છે, પણ જે ઘરે તું પરણીને જા છો એ બહુ શ્રીમંત છે, સારું ઠેકાણું જોઈને તને પરણાવી છે, પણ કાલ તારા કરિયાવરમાં ખામી રહી જાય, મુઠ્ઠી જેવડી નણંદ તને મેણું મારે તો એ તને દુઃખ થાય, તને દુઃખ થાય, પાપ તારા બાપને લાગે, માટે તારે જે મગાવવું હોય એ મગાવી લે. બહુ કીધું ને ત્યારે દીકરી એટલું બોલી કે બાપુજી તમે વાસણ લાવશો ને? કે હા. વાસણ ઉપર નામ લખવું પડે ને? કે હા. તો એક કામ કરજો, એ વાસણ ઉપર તમારું નામ ન લખતા, મારા પતિનું નામ ન લખતા, મારા સસરાનું નામ ન લખતા, મારી એકલીનું નામ લખજો. એનો બાપુજી સમજ્યો, સાબાશ દીકરી સાબાશ. ટૂંકમાં એનો કરિયાવરનો સામાન આવી ગયો. દિવસો ગયા, જાનની વાટું જોવાય છે, જાનનો દિવસ આવી ગયો. ટૂંકી વાત લઉં સાહેબ, એવી હાંજ રે એ પડીને જાનનું મોડું થયું હોય ને ત્યારે માંડવે આ ગીત ગવાતું હતું સાહેબ. અમારા સૌરાષ્ટ્રમાં ખાસ આ ગીત ગવાય. જાન ના આવી હોય હજી, અને વાતો થાય કે ભાઈ હાંજ પડી ગઈ, હજી જાન નથી આવી, ત્યારે માંડવે આ ગીત ગવાતું. માંડવા પક્ષમાં, દીકરી પક્ષમાં ગીત ગવાતું કે હાંજ રે એ પડીને જાલો વાગી, મારી લાડકડી ના વરવેલાયજો, મારી બેની બાના વરવેલાયજો. સાહેબ પેલા ગીતોની મજા હતી. સમય સમયના ગીત હતા. મોટી ઉંમરની માતાઓ છે એ બધાને ખબર હશે. અત્યારે તો કોઈ બેનું ગીત નથી ગાતા, કારણ કે ગીત ગાવા વાળા જ અમે આવી જાય. મુશીવાળા ગાવા મળે એટલે બેનો એ બેન ક્યારેક ભલે રોયા ગાતા. ખરેખર પેલા બેનો કેટલા ગીત ગાતા સાહેબ, હજી ગાય છે, સમયના આપણા ઓલા પ્રમાણે ગાય છે, નથી કહેતો, પણ થોડાક ફેશનના ગીતે આવ્યા. હવે જૂના ગીત તો ક્યાં ગાડામાં બેહીને વહી ગયા રામ જાણે. અમારે તો એ બાજુ ફટાણા એવા ગાતા હો પેલા. વરરાજોજી આવે ને તો ક્યાંથી આવ્યો રે, ક્યાંથી આવ્યો રે, આ બાવળના ઠૂઠા જેવો ક્યાંથી આવ્યો રે, તો હામા પક્ષમાં લઈ ગયો, રાખી મેલ્યો રે, રાખી મેલ્યો રે, તારી શેડાળી સોડી હાટું રાખી મેલ્યો. આ ગીતોની જમાવટ બધા આનંદ કરતા. ગીતની મજા. એમાં ગળા બેહી ગયા હોય ને ફેશનના ગીત ગાય ને ભૂંડા બહુ લાગે. હાવ ગળું બેહી ગયો ને એમાં ફેશનના ગીત ગાતા હોય ને તો આપણને એમ થાય કે આ ગીત સાંભળવા કરતા બલ્બ ઉતારીને એમાં હોલ્ડરમાં આંગળી ભરાવી દે. હમણાં મેં ગીત સાંભળ્યું, કહેતા હોત ગાઓ, આમ બેહીને ગાયા. કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી, કોલેજમાં તો કન્યા કુંવારી જ ભણતી, કે ડોસ્યું ન ભણવા જાચ્યું હોય.
ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી, માર ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. લે ફૂલનો ગજરો ગજરા મોતી, માર ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે એ કન્યા પક્ષ વાળા સાંભળી જાય બેન છે એ સામું ઉપાડે. ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો, મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. આ ગીતની પરંપરા તો ઠીક છે, બધા ફેશનના ગાય, પણ જૂના ગીતોની એક મજા હતી. ટૂંકમાં એ દીકરીની જાન, દીકરીની વિદાય જ્યારે આવે, ટૂંકમાં જાન આવી ગઈ. ટૂંકમાં હવે સાંભળજો સાહેબ, ફેરા ફરે ત્યાં સુધી કદાચ બધા થોડા ઘણા હસતા હોય, આનંદ હોય, પણ કહેવા ગયો દીકરી જ્યારે વિદાય લે ત્યારે મરદ જેવો મરદ બાપ હોય ને તો એની આંખમાં આહુડ આવી જાય સાહેબ. એક તલવારના ઝાટકે 10 દના માથા ઉપાડતો હોય એવો કેરીના ફાડા જેવી આંખ્યું હોય, અને એવો પુરુષ કદાચ બજારમાં રોવા પડે ને તો કોક પૂછે, ચંદ્રભાઈ કોઈ પૂછીને એમ કે મરદ રોવા શું બેઠો છો, ભૂંડો લાગે છે. પુરુષ રોતો હોય તો ભૂંડો બહુ લાગે, પણ એ રોતો હોય તો રૂડો ક્યારે લાગે? પોતાના કાળજાના કટકા જેવી દીકરીને જેથી બાપ ગામના જાપામાં વિદાય દેતો હોય અને આહુડા છે એ મૂછમાં આવી લીપાઈ જતા હોય અને પાઘડીને સોગે ઉભો આહુડા લૂસતો હોય ને બાપ રૂડો બહુ લાગે છે. દીકરી દીકરી છે. અને હું તો દીકરીઓને કહું, બાપ તમારું એક ડગલું તમારી પેટીને ઉજળું કરી શકે અને એક ઊંધું ડગલું તમારા માવતરને બજારમાં હાલે નહીં એવા રાખી દે બાપ. કારણ કે વારસો છે, દીકરી વારસો છે. દીકરો વારસો નથી, દીકરી વારસો છે. તમે સાંભળી લેજો, કોઈ પણ નો દીકરો રાતે 1 વાગે ઘરે આવશે તો ગામ નોંધ નહીં લે. એની શું નોંધ લેવાની? મારી માં કે મારી દીકરી. આ મર્યાદાના ઓઢણા છે ને, શું કામ? એ રતનની ખાણ્યું છે સાહેબ. એ સંતાનની ઉત્પત્તિ કરાવે છે. એ ધરતી છે, એ વરસાદ નથી, એ ધરતી છે. મેહુલો તો ગમે ત્યારે આવે, ધરતી એની ધીરજ ન છોડે સાહેબ. આ જેવી તેવી વાત નથી કીધી મેં. એટલે માવતરની પૂજા એ સર્વશ્રેષ્ઠ પૂજા છે. ચાર ફેરા ફરી લે દીકરી, અગ્નિની સાક્ષી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 3 ફેરામાં પુરુષ આગળ છે. ધર્મના ફેરામાં પુરુષ આગળ. જો 4 ફેરા છે એમાં 3 ફેરામાં પુરુષ આગળ હોય તો પહેલો ફેરો ધર્મનો. આ દેશની જગદંબા એમ કહેતી હોય કે તું જે ધર્મ કહેશે ધર્મ સ્વીકારવાની મારા તાકાત છે. બીજો ફેરો અર્થનો, તું જેવા અર્થ કરી અર્થમાં મારી તાકાત છે. ચોથો ફેરો એ કામનો, કે તું જે કામ કે મારી કરવાની તૈયારી છે. ધર્મ તારો, અર્થ તારો, કામ તારું. પણ ચોથો ફેરો એ દીકરી એમ કે સાંભળી લે પુરુષ, મોક્ષ તો હું આગળ હાલું તો જ તને મળી શકે. માટે ચોથા ફેરા, મોક્ષના ફેરામાં આ દેશની દીકરી આગળ છે સાહેબ. આ ઈ સંસ્કૃતિ છે આપણી. અને એ દીકરી જ્યારે વિદાય થતી હોય ને, અમારા સૌરાષ્ટ્રમાં ભાઈ સાહેબ એક ખાસ ગીત ગવાય. આમ તો મેં જોયું છે, એ જે શેરીમાંથી ગાડું જતું હોય ને ત્યારે તમામની ખેડકી ડેલીઓ ખુલ્લી હોય અને એક જ વાત કરે, પારે એવું માળું મૂકીને હાલી નીકળીને બેનપણીઓ એના સુધી વાહે સુંદરીના ડૂસા મોઢામાં લઈને હાલી જતી હોય. અને જે શેરીમાં ગાડું જતું હોય ને ત્યારે બધાને ડેલી ખડકીઓ ખુલ્લી હોય અને એ ગાડું હાલ્યું જાય અને બેનપણીઓની પાછળ વિદાય ગીત ગાતી હોય સાહેબ. અને છેલ્લે ગીત 2-3 ગાય પછી છેલ્લે ઝાપો આવી જાય ને પછી એમ થાય કે હવે આગળ નથી હાલવાનું, હવે અહીંથી ગાડી રવાના થઈ જાય. ત્યારે છેલ્લે વરરાજાને રીઝવતું અમારે સૌરાષ્ટ્રનું ગીત અહીંયા ગાતા હોય, પણ સૌરાષ્ટ્રનું આ ખાસ ગીત છે કે એવા ઢોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો,
બેનની બેનપણીઓ વરરાજાને કહેતી કે હે ડોલરિયા, હે વરરાજા, અમારથી હચવાણા ન હચવાણા, અમારી કાંઈ ભૂલ્યું હોય ને તો અમને માફ કરજો, પણ અમારી બેનને કાંઈ ન કહેતા. એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. ભૂલ્યું જો હશે તો અમે થોડો પાથરી લેશું. એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. છેલ્લી વાત કહું સાહેબ, આ દીકરી જે વાત હાલે છે વાસણ વાળી વાત ભૂલાઈ ન જાય. આ વાત ઈ હાલે છે, વાસણ ઉપર મારી એકલીનું નામ લખજો, એ વાત હતી. હવે સાંભળજો. ગામનો ઝાપો આવી ગયો, કુટુંબના બધા મળી લે ને એટલે છેલ્લે દીકરીનો બાપ મળવા ગયો. ધીરે 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 બાપ એમ કહેવાય કે દીકરીને મળ્યો છે, આહોડાની ધારું છે બાપને. દીકરી બાપને ભેટી ગઈ અને બબે બૈરાવ બે બાજુથી બાવડા પર મૂકી દે. બેટા હવે તાર બાપુજીને મૂકી દે, બેસી જા, ગાડી બેસી જા, મૂકી દે તાર બાપુજીને. તેથી બાપ તમામ તાકાત ભેગી કરી દીકરીના માથા ઉપર હાથ મૂકીને તેથી એટલું બોલ્યો હતો, બસ બેટા હવે સાને રહી જા, હવે રડે તો તને મારા હક છે બેટા. હવે જો તારું માથું દુખ છે બેટા, બેસી જા ગાડીમાં, ક્યાંક તહેવાર આવશે ને તેથી હું તેડવા આવી તને બેટા, બેસી જા ગાડીમાં. દીકરીને ગાડીમાં બેસાડી દીધી, ગાડું હાલતું થયું. બાપ ગામને ઝાપે ઊભો છે, ગામના તમામ વળાવીને પાછા ફરી ગયા. બાપ ફેર્યો નહીં પાછો, બાપની એક ને એક નજરે ગાડા હામું જોવે. છેલ્લી વાર જો મારી દીકરી મારી હામું જોઈ લે તો મારી દીકરીનું મોઢું જોઈ લઉં. હવે દીકરી ઊંચું જોતી નથી, બાપ હામું ગાડું હાલતું થયું છે, બાપ નજર ફેરવતો નથી. દીકરીને એમ હતું હવે જો મારા બાપુજી હામું જોઈને તો મારા બાપુજી રડશે, તેને સાના કોણ રાખશે. દીકરી હામું નહોતી જોતી, બાપ નજર હટાવતા નહોતા એના બાપુજી. અને અમારા કવિ દાદને લખવું પડે, બાપ શું કહે છે કે બેટા મારી હામું ન જોતો તને મુબારક, પણ જે ગામના ઝાપાના ઝાડવા હેઠે રમીને તું મોટી થઈ ને, આજે જો ઝાડવાની ડાળું નીચી થઈ ગઈ. અને દાદ બાપુ લખે છે, આંબલ પીપળ ડાળ બોલાવે, એક વાર હામું જો ધુબકા દેતી જે ધરામાં, આરો અણાહરો કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો. આંબલી પીપળીની વાત આવે એટલે કીર્તિદાનનું ગાયેલું લાડલી ગીત યાદ આવે. સાહેબ એને જેવું ગાય ન એકું, કીર્તિદાન કીર્તિદાન છે. ઓલી આંબલી ને પીપળી રે, છે તારી વાટ રે,
જોશે તારી વાટ રે ભેળા મળી કરશું અમે ફરિયાદ મારી લાડલી ને ખંભા ધણી મારી દીકરી ને મીઠુડી અમે જોશું તારી વાત ખંભા ધણી તને ખંભા ધણી મારી લાલકડી ને ઘણી ખમા બાપે ટૂંકમાં વળાવી કવિ દાદ લખે છે બાપ જ્યારે દીકરીને વળાવીને જ્યારે ઘરે આવે ને થોડીક વાર પહેલા અહીંયા ગીત વાગતા હોય રૂડી જાનું જમતી હોય અને દીકરીને વળાવી અને જા બાપ જા પોતાના ઘરે આવે પાછો તા તો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો કવિ દાદ કે જોતો રહ્યો એ તો જે બાપે વળાવ્યું હોય ને એને ખબર હશે એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો મારા લાડનો ખજાનો હતો ને ઘરે આવું તો થોડીને આવે બાપુજી આવી ગયા લો બાપુજી તમારે માથું દબાઈ દો આજ કેમ તમને મજા નથી કેમ આજ ઓછું બોલો એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો કવિ દાદ કે જોતો રહ્યો આ જાન ગઈ મુજ જાન લઈને જે વરરાજાની જાન આવી હતી ને એ મારો જાન લઈને મારો કાળજુ લઈને વહી ગઈ સાહેબ આ જાન ગઈ મુજ જાન લઈને સુનો માંડવડો કાળજા કેરો કાટકો મારો સાહેબ ખરું કહું મેં મારી દીકરીને વળાવે પછી આ પ્રસંગ નથી લઈ શકતો પછી આંખું બંધ કરીને બોલવા માંડું કારણ કે ત્યારે બેઠેલી દીકરીઓ મને મારી હોંડલીઓ દેખાય છે ટૂંકમાં દીકરીને બાપે વિદાય આપી દીકરી ગઈ સાસરે ગઈ પછી એનું આણું પથરાય બેદી થાય એટલે એનું આણું પથરાય આડો પાડોની બાયો સગા સંબંધની બાયો એ બધા એક કર્યાવર જોવા આવે આણું જોવા આવે એમાં દીકરીને સાંભળજો સાહેબ આ છેલ્લો પોઈન્ટ છે આ વાતનો ખૂબ વખાણ કરે છે દીકરી બહુ કર્યાવર લાવી હવે તો ધીરે ધીરે ભગવાનની ફેર બધા પાસે થઈ ગઈ એટલે કરિયાવર વાળું બધું ઘણું ઓછું થઈ ગયું નહીં તો દરેક સમાજના રીતિ રિવાજ હતા કે એટલા વાસણ એટલા હાથે આ દીકરી એટલું કહેવાય કરિયાવર લાવેલી ગામની બાયું વખાણ કરે ખૂબ લાવે છે ખૂબ એના બાપુજી આપ્યું અમુક વસ્તુ આપણે જોઈ નથી એવી એના બાપુજી આપી આવા વખાણ થાય છે એમાં કોઈ ભણેલી દીકરીએ વાસણ હાથમાં લીધું વાસણ માથે નથી એના બાપુજીનું નામ નથી એના સસરાનું નામ નથી એના પતિનું નામ એકલી દીકરીનું નામ જોયું આશ્ચર્ય થયું કોઈએ જઈને દીકરીની સાસુને કહે છે બેન કે હા તમારા દીકરાની બહુ રૂઢિરૂપાળી છે કામે કાજે સારી હશે સંસ્કારી બાપની દીકરી છે અને બાપુજી ખૂબ આપ્યું છે કરિયાવર ખૂબ લાવી આશ્ચર્ય એ વાતનું છે કે આ વાસણ ઉપર એ દીકરીનું એકલુંનું નામ કેમ છે નથી
એના બાપુજીનું નથી, તમારા પતિનું નામ નથી, તમારા દીકરાનું નામ. એવું છે બાપા? હા, હમણાં પૂછી લો. હવે હા પડશે. ઓરડામાં દીકરી બેઠી છે, સાસુએ પ્રવેશ કર્યો. બેટા, હા માં, આ મારી દીકરી. સાહેબ, પ્રેમના હિમાળા ઓળંગી જાજો, પછી તમારા પરિવારને કોઈના બાપની તાકાત નથી, કોઈ આનું તમારે સામું કોઈ ઈર્ષા કરી શકે. જીવી લેજો, પ્રેમથી જીવજો, અને માવતરને એટલો પ્રેમ આપજો કે વૈકુંઠમાંથી નારાયણને આશીર્વાદ દીધા વગર છૂટકો ન થાય. સાહેબ, અને ખૂબ કાળજા ઠારજો એના. દીકરીઓ હાહુ માટે મરી જાજો, તેથી તમારી માં રાજી થાય. શાબાશ દીકરી, શાબાશ, મારું ધામણ ઉજાડ્યું તે ત્યાં જઈને. કારણ કે દીકરી એક એવી છે કે બે કુળ તાળે છે. બેટા, હા માં, આવી મારી દીકરી. એક વાત કહું બેટા, કહો ને માં, 3 દિવસ અમારા ઘરે તું આવીને અમારા ઘરે બેટા આનંદ આનંદ થઈ ગયો, ભેટી ગયો. 3 દિવસ તું આવી જ, 3 દિવસ થા, તાર બાપુજી બહુ આપ્યું. અને બેટા બીજી મને એ ખબર છે કે તું નાની હતી, તારી માં એ ગેરહાજરી થઈ. તો એક વાત કહું બેટા, આજથી હું તારી સાસુ નહીં, હું તારી માં હો. હું અહીં બેઠી છું, કઈ કામ હતું કે છે, હું બેઠી છું. ઘરેથી વિદાય લઈને આવીને ત્યારે માના ભાગનું રોવાનું બાકી રહી ગયું હતું. એ સાસુને ભેટી રોઈ પડી. બસ બેટા, સારી રહી છે, પાણી પી લે મારો દીકરો. આનો અર્થ, તમારે કોઈને કઈ કહેવું છે ને, તેને પેલા પોતાના બનાવી લેવો. દીકરાને કેવું છે તો બાપ થી નહીં, મિત્ર બનો એના, એને મિત્ર થઈને કેવો. ભગવાન કૃષ્ણ ગીતામાં જયારે અર્જુનને કંઈક કહેવાનું થાય છે બાબુ, ત્યારે બોલે છે કે હે સખા, હે ધનંજય, તું મારો મિત્ર છો, મારો સખા છો. તો ભગવાન જો મિત્ર બની શકતો હોય તો બાપ ન મિત્ર બની શકે? પાણી પાયું, સ્વચ્છ કરી. કારણ કે સાસુને કંઈક પૂછવું છે. પોતાના ખોળામાં રોઈ પડી અને એને સાની રાખી અને પછી બેસાડી અને પછી સાસુ પૂછે છે કે બેટા એક વાત કહું તને? કહો ને બા. તાર બાપુજી બહુ આપ્યું બેટા, બાયું બહુ વખાણ કરે, ગામ બહુ વખાણ કરે, ખૂબ આપ્યું તાર બાપુજી, અમારું ઘર ભરાઈ ગયું બેટા આખું. પણ આ તારા વાસણ ઉપર, તું જે વાસણ લાવી એ વાસણ ઉપર તાર એકલીનું નામ કેમ છે? તાર બાપુજીનું નામ નથી, તાર સસરાનું નામ નથી લખ્યું, અથવા મારા દીકરાનું નામ નથી લખ્યું, તાર એકલીનું નામ કેમ છે? બોલી છે ભારત વર્ષની દીકરી, ફોઈ સાસુમાં પરણીને હાલે આવું છું, મારે કેટલું બોલાય મને ખબર નથી, પણ તે મને દીકરી કીધી છે. એક વાત કહીએ કો કાકે બેટા, આ વાસણો જે લાવી છું આપણી ઘરે કોઈ પ્રસંગ આવશે ત્યારે વાસણ ચૂલા ઉપર સળશે કે હા? ચૂલા ઉપર સીડ્યા પછી એની માથે મચ ચડશે કે હા? અને મચને સાફ કરવા માટે જગતની બાઈઓ એની માથે કીચડ ઢસડશે કે હા? તાક તો સાંભળજો, હાહુમાં મારા પતિના નામ ઉપર, મારા સસરાના નામ ઉપર, મારા બાપના નામ ઉપર જગત કીચડ ફેરવે મારથી જોઈ ન હકાય એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે. કહેવાનો મારો અર્થ છે કે જ્યાં તત્વ પડ્યું છે, ભગવાન રામને યાદ કરી છે, એનું કારણ એક કે પિતાના બોલ ખાતરી માણસ નીકળી જાય છે. મારી માં કઈ કઈને પણ ખરાબ ન લાગવું જોવે, મારા પિતાને પણ ખરાબ ન લાગવું જોઈએ.
અને એની જ કથાઓ રહી છે સાહેબ. બાકી બાપુના બૂસ મારીને નીકળી જવાનું થતું જ નથી. આ વૃદ્ધાશ્રમમાં ઘણા છે. અને એક વ્યવસ્થાના ભાગરૂપે અમુક રહી છે. પાછું એવું નથી કે છોકરા મૂક્યા આવે, અમુક ભાભા જ વૈયા જાય છે. નથી રહેવું ભેગું. ટૂંકો દાખલો એટલો દઉં. કોઈ એવું ઘણા કહેતા હોય કે બાપુજી તમને હવે તમને ખબર ન હોય ને જમાનો બદલી ગયો ને. અને ઘણા નથી કહેતા કે ભાઈ કેમ તમે એકલા રહે થયું કે પપ્પા જોડે છેટ નથી થતું, મમ્મી જોડે છેટ નથી થતું. શેઠના દીકરા, એક નાનો પ્રશ્ન પૂછું. તમારી આંખના નંબર આવે તો આંખ હરખી કરવાની હોય કે લાઈન સરખા કરવાનું હોય? મારો જવાબ જોવે છે. લેન્સ એને હરખા કરાય ને કે આંખના ડોળાને ફેરવાય. બસ મારા બાપના સંતાનો છે ને એના લેન્સ છે. આપણે એને સેટ થવાનું હોય, એ આપણી ઘોડે સેટ નહીં થાય. આપણે આપણા શરીર પ્રમાણે કપડાને હરખા કરવાના હોય. કઈ મોટા આપણે રેડીમેડમાંથી લઈ આવ્યા, જબો મોટો આવ્યો તો એવું કહેવાનું કે ઉભા રહ્યો, એક ડબ્બો ઘી ખાઈ લઈ પછી જાડા થઈ પછી નહીં. એને સેટ થવાનું હોય. પહેલા એ આવ્યા છે. આંખ પેલી છે, સસમા પેલા નથી. આપણે એના સસમા બનવાનું છે. આપણે એનું માર્ગદર્શક બનવાનું છે. અને ત્રીજી વાત કે એનું માર્ગદર્શન મળશે તો તમે ભલે આપણે ગમે એટલું ભણેલા હોય પણ એ વડીલોની કોઠા હું છે ને એને કોઈના બાપની તાકાત નથી કોઈ યુનિવર્સિટી આપી શકે. માનો કોઠો જે આપીએ કે એટલી શક્તિ કોઈ યુનિવર્સિટી ન આપી શકે. આ નરું સત્ય. પછી તો જેને હાવ નરા તાળ જ રહેવું છે. અમારો એક વાર વૃદ્ધાશ્રમમાં પ્રોગ્રામ ને મારે ન કરીએ કે રામની વાત, ન કરીએ કે સરવણની વાત. સરવણની વાત કરી તો આખા માવતરો પછી કહેવા મળે કર મારા દીકરા સરવણે તો કહેવાય એના માવતરને હાંસવાની વાતે હાંસી. બાપ પુત્ર પ્રેમ એવો જ હોય કે સરવણે ખંભે કાવડ લઈને આંધળા માવતરને જાત્રા કરાવી. દશરથ રાજાથી સરવણનું મૃત્યુ થયું. જો સાંભળો, રામ રામ કરતા પ્રાણ વયા ગયા. હવે એને જ પાણી પાવા દશરથ રાજા ગયા. ધાર્મિક માવતર હોય ને હરાપ દે ને એમાં આશીર્વાદ હોય. લ્યો, દશરથ રાજાને કીધું કે જેમ અમારા પુત્ર વિજોગે પ્રાણ ગયા એમ તારા પુત્ર વિજોગે પ્રાણ જાય. દશરથ રાજા રાજી છે. સાબાજ સાબાજ બુઢિયાઓ, જેના દીકરા સરવણ જેવા હોય ને એના માવતરે મહાન હોય. આ આશીર્વાદ છે કે મારા માટે આનો શ્રાપ છે કે મારા માટે આશીર્વાદ છે? કારણ કે દશરથ રાજા દીકરા નહોતા. અને શ્રાપ સત્ય કરવા માટે કહેવા ગયો સાહેબ એ દશરથ રાજાને 4 દીકરા થયા. કોઈ દી કોઈ મહાપુરુષ માલી અશબ્દ નીકળતો જ નથી. જે દીકરાને પ્રેમ કરતો હોય અને જે દીકરો એના માવતરને પ્રેમ કરતો હોય એના મોઢામાંથી શબ્દ નીકળે ને આશીર્વાદ જ નીકળે. હરાપ તો નરાતાળ હોય એના નીકળે. એને તો હરાપે ન લાગે. કાંઈ ન થાય. હાવ શું કહેવાય, દી ઉગે ટેડે કરી નીકળી જતા હોય. એની વાતું ન રહે. વાતું રામની રહે, વાતું દશરથની રહે. શું કામ કે એને પરિવાર ઘોડે રહ્યા છે. એ પરિવારની કહાનીઓ છે ને. હવે તમે કલ્પના કરો કે જ્યાં રામ હોય, હવે જો રામ 14 વર્ષ વનમાં ન જાય તો સબરી ન મળે, રાવણનો ગોબો ન ઉપડે. ઘણા તો ભૂલું કાઢવા આવ્યા. ઘણા મને કે રામ આરે સીતાજી ગયા તો લક્ષ્મણજી આરે ઉર્મિલા કેમ ન ગયા? જોઈ બેને પ્રેમ નહોતો. મેં કીધું એટલે સમજી નથી ગયા, એને લીલા કરવાની હતી. બધું ભગવાનને લીલા કરવાની હતી એટલે સમજી નથી ગયા. અને મને કે ગયા હોત તો શું થાત? ગયા હોત તો લંકા ધક્કો ન થાત. મને કે કેમ? મેં કીધું તો ઉર્મિલાજી મોટા કે સીતાજી હતા? કે સીતાજી મોટા. ઉર્મિલા નાના હતા? કે હા. રાવણ ભિક્ષા લેવા આવે તો મોટા બેન ભિક્ષા દેવા જાય કે નાના બેન? તક તો ઉર્મિલાજી જ જાય ને. તમે કે હરણ કોનું થાય? તક ઉર્મિલાનું. હું તને લાગે લક્ષ્મણ બોલાને પોગવા દે જ્યાં. તમે શાસ્ત્રોની ભૂલું હું કામ કાઢો? માવતરની વાત છે એટલે છેલ્લી વાત કહું.
ભગવાન રામ છે ને એ માં કઈ કઈને બહુ વાલા હતા સાહેબ. માં કઈ કઈનો કૌશલ્યાનો દીકરો ખરા, પણ કઈ કઈ બહુ એને વાલપ કરતા. કૌશલ્યનગરના છે પોતે, કઈ કઈ બહુ વાલા રામ નહીં તે, અને રામને કઈ કઈને રામ બહુ વાલા. મહારાજ દશરથ અને કઈ કઈ રામની વગર જમવા ન બેસે. સાંભળજો વાત કહું તમને, રામ વગર જમવા ન બેસે. જ્યાં સુધી રામ ના આવે ત્યાં સુધી મહારાજ દશરથ અને કઈ કઈ મોઢામાં કોળિયો ન મૂકે. એક દિવસની ઘટના, બપોરનો ટાણો થયો, આ બરોબર મહારાજ દશરથ છે એ સ્વયં કક્ષમાં જમવા માટે પધારે છે. રામ દેખાતા નથી, માણસોને મોકલ્યા. રામ ગામને જાપે મિત્રો હારે ગેડી દડે રમે છે. સાંભળજો આ વાત, અવધૂત રામાયણનો આ પ્રસંગ છે. રામ ગેડી દડે રમે છે. માણસોએ જઈને કીધું, યુવરાજ કુમાર સાહેબ આપના પિતાજી બોલાવે છે. રામ એમણે જવાબ આપી દે, ના હું નહીં આવું, મારી માથે દાવ ચડ્યો છે, હું નહીં આવું. એક જાય, બીજો જાય, ત્રીજો જાય, કે પણ મહારાજ રાહે છે આપને જમા. ના, મારી માથે દાવ ચડ્યો, દાવ દીધા વગર આવું તો મારા મિત્રો મને બીજી વાર રમાડે નહીં. અને હવે હા પડજો, હવે મહારાજ દશરથે કઈ કઈ સામું જોયું. મહારાણી આપ જાઓ, આપ વગર રામ નહીં આવે. જો મા બાપનો પ્રેમ કેવો હોય વાત કરું. બાપ આપ વગર રામ નહીં આવે, આપ જાઓ. જા માં કઈ કઈને બોલાવા જવાનું કીધું. સાહેબ મહારાણી ભૂલી ગયા હું અવધની મહારાણી છું. માં દોડી, હો રાઘવ રાઘવ. આમ માં કઈ કઈને દોડતા આવતા જોયા રામે. હા હા હા, આવી બાજ. રાઘવ તમારા પિતા જમવા બોલાવે. માં હું નહીં આવું, મારી પાસે દાવ ચડ્યો. રાઘવ તમે નહીં આવો, તમે નહીં આવો એમ કહીને કઈ કઈ ધરતીમાં બેહી ગયો, હેઠા ધૂળમાં બેહી ગયા. એ તમે નહીં આવો રાઘવ તો હું ઘરે ત્યાં સુધી નહીં જાઉં. તમે નહીં આવો ત્યાં સુધી હું ઘરે નહીં જાઉં એમ કરીને હેઠા બેહી ગયા. એની ઈ ક્ષણે રામે ગેડી દડાનો ઘા કરી દીધો, ગળગળતી દોડ દીધી. માં કઈ કઈના ખોળામાં માથું નાખી દીધું. માં, હા રાઘવ હું માં છું, ભલે હું ભરતની માં, પણ ભરત રામ તમે બે મારી ડાબી જમણી આંખો છો બેટા, તારી વગર હું થોડી જાઉં. બા હવે સાંભળજો, હવે રામની લીલા હવે ચાલુ થાય. માં હું આવું તમારે હારે જમવા, પણ તમારે મને એક વચન આપવું પડે. શેનું વચન? કેન ભાઈ મારા પિતાજી પાસે તમારા બે વચન બાકી છે. કે હા, એ હું જે દી કહું ને તે દી માગવાના છે. એ અત્યારે તમારે મને વચન આપવું પડે. એમાં હું વાંધો, તું જ્યારે કે ત્યારે માગું, એમાં બીજી ક્યાં? તો અમે રઘુકુળની પુત્ર વધુ છે બેટા, કે તારે શું જોવે કે? કે માં બીજાને કહો તો તમને તમારા રામના સોગંદ છે. માં તમે મને બહુ પ્રેમ કરો છો ને? કે હા. તમે મને ઓળખો છો ને હું કોણ છું? એ રાઘવ કોઈને કહેવાય એમ નથી, તું અખિલ બ્રહ્માંડનો માલિક અમારે ખોરડે આવ્યો છો. તો માં તને ખબર છે ને હું કોણ છું? તો તમે મને કહો માં, તમે મને સપોર્ટ નહીં આપો, મને સહયોગ નહીં આપો, મને તમે સહકાર નહીં આપો તો હું ઋષિઓનો સથવારો કેમ બની શકીશ? દુષ્ટોનો નાશ કેમ કરી શકીશ? તું રામ લાંબુ ન કર, તું કહેતો કર મારે શું કરવાનું? મારે માં તારે પાત્ર ભજવવાનું છે. અને સૂર્ય ચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી જગત તને કલંકીની કે એવું પાત્ર ભજવવાનું. તેથી કઈ કઈ બોલ્યા હતા કે મારા રામ માટે ઓળખોળ થવા હું તૈયાર છું. બાકી લે બેટા, તો મારા પિતાજી પાસે તમારા બે વચન બાકી. એ જે દી મારે ગાદીએ બેસવાનો અવસર આવે તે દી તમારે માગવાનું. શું માગવું? મને ગાદી નહીં, ભાઈ ભરતને ગાદી. એટલે ભાઈ કીધું કાંઈ વાંધો નહીં, તું ગાદીએ બેસ કે ભરત ગાદી બેસે, હવે ક્યાં કઈ તકલીફ છે? હવે બીજું વચન માંગ. બીજું, મને 14 વર્ષનો વનવાસ, રામને 14 વર્ષનો વનવાસ.
કઈ કઈ રડી પડ્યા, બેટા હું બધું માગી શકું પણ ઈ કેમ માગી શકું? એટલે કીધું મા મેં તને કે તું આ વચન નહીં માગતો હું ઋષિઓનો સહારો કેમ બનીશ અને દૈત્યોનો સહાર કેમ કરીશ. તેથી કઈ કઈ હૃદય ઉપર પાણો મૂકી દીધો કે હવે તું જો જમવા આવતો હો તો ઈ પાત્ર ભજવવા મારી તૈયારી છે સાહેબ. ઈ માં કઈ કઈ. અને આપ જાણીએ છીએ ભગવાન રામ વનમાં ગયા, ભરત આવ્યા અને ભરત જે શબ્દો માં કઈ કઈ માટે બોલ્યા કે તું નાંગણી છો, તું કલંકી છો અને માં મારું જન્મનું કારણ રામ વનમાં છે ને તો તારે પેટમાં પાણો કેમ ન પડે. બહુ બહુ ભરતજી બોલે છે. તમે કોક સાહેબ રામાયણ ઘરે પરિવારમાં વાંચવા જેવા ગ્રંથો છે. બાપ બહુ બોલે છે ભરતને. છેલ્લે હદ કરી નાખી ભરતે કે આજથી હે નાગણ, આજથી તું મારી માં ને હું તારો દીકરો નહીં. એક તો વનમાં ગયો, બીજો આવું કઈ નીકળી ગયો સાહેબ. કઈ કઈ 14 વર્ષ પછી મહેલ બારા નહોતા નીકળ્યા. ભરતને મળી હારે જઈને મળીને વહી આવ્યા. એ પછી કોઈ દી મહેલ બારા કઈ કઈ ન નીકળ્યા. અને રામ 14 વર્ષ વનમાલી પાછા આવ્યા ત્યારે જે અયોધ્યા વળાવ આવી હતી એ જ અયોધ્યા હામૈયા લઈને આવી હતી. પણ બે જણા નહોતા દેખાતા. એક પિતા દશરથ અને બીજા માં કઈ કઈ. રામને ઉત્પાત થયો સાહેબ. આ માતૃ પ્રેમ મારી માં ક્યાં ગઈ? મારી કઈ કઈ માં કેમ નથી દેખાતી? એક સ્વરૂપમાં ભગવાન રામ આયા રહ્યા, મૂળ સ્વરૂપે કઈ કઈ ના કોપ ભવનમાં પહોંચ્યા. દરવાજાને ધક્કો માર્યો. ખારા ખૂણામાં પડેલી હોય ગજામાં. કોણ? માં. રાઘવ આવી ગયો બેટા? હા બા. તને કરોડ દિવાળી, તને કરોડ દિવાળી. રાઘવ ખોળામાં માથું નાખી દીધું. રાઘવ માં તું મને લેવા કેમ ન આવી? હું કેમ આવું? જ્યારથી તને મળીને અમે ભરત પાછા આવ્યા. ભરત નંદીગ્રામમાં ગયો, હું આ ઓરડામાં ગઈ. માં તું બહાર નથી નીકળી. 14 વર્ષ બેટા ઓરડાની બહાર હું નથી નીકળી. કારણ કે જેણે રામને વનમાં મોકલ્યો હોય એને અયોધ્યાની બજારમાં હાલવાનો અધિકાર નથી બેટા. અયોધ્યાની જનતા ને હું મોટું ન દેખાડી શકું કે તો માં ઈ કે હું વનમાં હતો કે તું વનમાં છો. જે ગણો તે ભરત ભાઈ. રાઘવ હું બહાર નથી નીકળી. ત્યારે પ્રભુ રામ એમ કહે છે, જો માવતરના પ્રેમ કેવા હોય કહું બાપ. પછી માં એટલું કહે, માં એટલું કીધું બેટા હું બહાર નથી નીકળ્યા. દિવાલે લીટા તાળેલા બધે કઈ કઈ લીટા તાળેલા. કારે 14 વર્ષ પૂરા થાય. દીકરા એક એક દીના દાડા ગાળી ગાળી હું જીવી છું કેવલ તારા દર્શન હાટું. આવી ગયો ભાઈ? હા. હવે રામ એમ કહે છે માં મારા કહેવા ઉપર તે તારી જિંદગી ઓળખોળ કરી નાખી. હવે આજે રામ એમ કહે છે કઈ કઈ માગી લ્યો. થોડીક વાર પડતા ભૂલી જાઓ કે તમારા ઘરે જન્મો રામ નહીં, અખિલ બ્રહ્માંડનો અધિપતિ આ શત્રુભુજે તારે હમ પ્રગટ કહે છે માગી લે. બા માગી લે. શું આપું? માગવાનું કીધું ને ત્યાં કઈ કઈ રામના હોઠ ઉપર હાથ મૂકી દીધો. આજ પછી દુનિયાના માણસોને હું એટલું જ કહું છું, કઈ કઈને કોઈ માગવાનું ન કહેતા. કઈ કઈ માગવા માટે હોઠ ખોલશે ને તો દશે દશાવું ધૂંધળિયું થઈ જાય. માં તને મારા સોગંદ, રામ કહેજો મારા સોગંદ તને માં માગી લે. શું આપું તને? રાઘવ હાવ સાચું કહું તું આપીશ? હા. તું વનમાં ગયો. ભરત તો પછી ત્યાં મળવા આવ્યો, પણ જયારે સીધો મોહાળમાલી જયારે મારી પાસે આવ્યો ત્યારે મને ખૂબ એને મેળા માર્યા, ખૂબ કીધું. એટલું નહીં પણ તેથી કહીને વયો ગયો હતો કે માં કઈ કઈ આજથી તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં. તો હવે માગવાનું કેતો હો રાઘવ તો માગું એટલું. ભરતને કે આવીને મને માં કે, બીજું મારે કાંઈ નથી જોતું સાહેબ. ભરતને કે મને માં કે
અને ભગવાન રામ ભરતને બોલાવે અને બંને ભાઈઓ માં કઈ કઈને વંદન કરે અને પરિવાર રામ સાયામાં જ્યારે આવી જાય ને રામરાજની જ્યારે સ્થાપના થઈ જાય, રામરાજની સ્થાપના એટલે કઈ પરસ્પર આખા પરિવારને પ્રેમથી જીવવું, આનું નામ રામરાજની સ્થાપના. ગામમાં 18 વર્ણ જ્ઞાતિ વાતીના વાડા મૂકી અને એક ધારણે બેસવું, એક સાથે પ્રેમ કરવો, બધા સાથે સ્નેહ રાખવો, નાના મોટાનો ભેદભાવ મૂકવો, આનું નામ રામ રાજ્ય. અને આવા રામરાજ થઈ જાય ને પછી એના હટાણા સાહેબ હરિની હાટડીના હટાણા થઈ જાય સાહેબ. કે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. આ તમે હજી બેઠા ને એટલે મને આનંદ કેવો ખબર? મોરબાની થન ગાટ કરે મન, મોરબાની થન ગાટ કરે. ફેરવી નાખું ઘડી થોડું. મોરજી ગોરિયાન મેલ ધડકન જોને માર પણ વરકારી ઋતુ વરણવા. ઓહો એ જોન ગાજો ઘૂમી અસા. અરે મોજ સાહેબ, આજ વરહું એટલે વળી જાજો. અને આપની વરહની માટે કલાકારનો અધિકાર હોય, પણ 1 રૂપિયાથી માંડી અને કદાચ 1 કરોડ રૂપિયા વરહી જાવ ને તો એની માથે આજ સમાજના સત્કર્મનો અધિકાર છે. તમામ રૂપિયા સમાજના સારા કામ માટે અમારે દઈને જવું છે. આજ વરહી જાવ બાપ. ભાઈ 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 એ બાત જીતેન્દ્રભાઈ ને સંજયભાઈ બે આ ગીત વગાડ્યું ને, આ લગ્ન ગીત છે, વગાડી દેલા. આ લગ્ન ગીત છે, વગાડ વગાડ. ગૌસ્વામી સાહેબ, આ લગ્ન ગીત પેલા ફેરાનું ગીત છે. પેલો ફેરો ચાલુ થાય ને વગાડ, પાછું વગાડે છે. હા ગાવ, આ કડી ગાવ. લગ્ન ગીત છે, પેલા ફેરાનું ગીત છે બેન. તેરે મેરે હાથા પે મીઠે મીઠે ગીત મિતવા. આ પેલો ફેરો. आगे आगे चलो तुम, पीछे पीछे गीत मितवा.